રાજકોટમાં એક નહીં 28 ચાંદ લીલા તોરણે પરત ફરીથી રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં આયોજકો થયા હતા ફરાર. માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. વરરાજા અને વહુ અને જાનૈયાઓ આવતા રજડી પડ્યા હતા. ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી. જે કેસ ગુજરાતી સાથે ભાઈ ભટ્ટ. ભાઈ કાકા દાદા જે આયોજનમાં કેન્સલ થયું છે શું કહેશો? કેન્સલમાં એવું છે કે બ્રાહ્મણો અહીંયા હાજર હતા, માંડવી અહીંયા હાજર હતા, જાનૈયા અહીંયા પણ હાજર હતા. કોકે ઉછીના પૈસા કરીને પણ અહીંયા લગ્ન મંડપની અંદર બધાઈ હતા. બીજી વસ્તુ એ કે આયોજક છે એ હાજરમાં નથી, પણ અહીંયા 28 બ્રાહ્મણો અહીંયા હાજરમાં છે. પૈણામાં પણ તૈયાર છે, પણ અત્યારે બધા મંડપ છોડીને ચાલ્યા ગયા છે સૌની ઘરે. એટલા માટે આ બ્રાહ્મણો પણ હજી હાજર જ છે. દક્ષિણા લેવાની પણ મનાઈ બ્રાહ્મણોએ ના પાડી હતી એની અંદરથી, મંડપની અંદરથી. પણ છતાંય માંડવિયા અને જાનૈયા એની ઘરે ચાલ્યા ગયા છે અને એની ઘરે રાજી ખુશીથી એ લોકો પૈણાવા તૈયાર છે. ખાસ તો તમે લોકો આયોજકો સાથે વાત કરી હતી કે? આયોજકો સાથે અમે વાત નથી કરી, પણ જે મેન આચાર્ય પદે હતા એની એક સાથે મુલાકાત હતી, બરાબર. પછી એની સાથે પણ ચર્ચા નથી થઈ. કાલ રાતે એની સાથે અહીંયા ડાયરો હતો, ડાયરો પણ કેન્સલ થયો હતો. તે પછી આ સમૂહ લગ્ન હતા. સમૂહ લગ્નમાં પણ જમવાની વ્યવસ્થાની, ચા પાણીની વ્યવસ્થા પણ નથી અને પણ ખુરશીની પણ વ્યવસ્થા નથી. ખાસ તમે લોકો કે એ લોકોને જે રીતના આયોજન કરવા માટે, જે લગ્ન કરવા માટે તૈયાર હતા, તેમને કરાવી દેવાના હતા અહીંયા એવું કંઈ? હા, અમે લગ્ન કરાવી દેવાના હતા વગર દક્ષિણાએ, પણ એ લોકોએ નિર્ણય લીધો કે ભાઈ અમે જઈએ છીએ અમારા ઘરે રાજી ખુશીથી, અમે દીકરી અને દીકરાને બેને પરણાવી દઈશું. સર જાણ થઈ તો સર એમના માટે આવે હેપી સર આપણે આગળની કાર્યવાહી જાણકારી મેળવીને આગળની કાર્યવાહી કરશે. તમે ક્યારે આવ્યા છો? 6:30 વાગે બોલાવ્યા અને ત્યારનો હોબાળો ચાલુ છે? ના, અમે તો કંટ્રોલમાંથી જાણ થાય એટલે તાત્કાલિક અમે પહોંચી ગયા છીએ. હવે શું આગળની કાર્યવાહી થશે? આગળની કાર્યવાહી હવે પીએ સર આવે પછી